તો હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં? તો આપ સૌ લોકો મિત્રો મજામાં તો છો ને? હું પણ મિત્રો મજામાં જ છું અને આજે આપણે ફરીથી મિત્રો મળી ગયા છે નવા ટોપિકની સાથે. આજનો ટોપિક છે મિત્રો આપણા ગાય અને ભેંસને લગતી માહિતી લઈને મિત્રો આવતા રહીશું. એટલા માટે આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો મિત્રો છે ને કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરતા રહેજો. કારણ કે છે ઘણા લોકો આવે છે આપણા વિડીયોની અંદર, કોઈ લોકો લાઈક નથી, કોઈ પણ પ્રકારની કોમેન્ટ મિત્રો નથી કરતા. તો જરૂર ને જરૂર મિત્રો કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરતા રહેજો અને આ જરૂરથી જરૂર વિડીયોને અંત લગીને મિત્રો બને રહેજો. અને જો નવા આવી જાઓ તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજનો મિત્રો ટોપિક છે કે જ્યારે 2 થી 3 વર્ષ સુધી જો આપણું કોઈ ગાય હોય અથવા ભેંસ હોય જ્યારે હિટમાં ન આવ્યું તો એની માટે શું વસ્તુ કરવું, કઈ વસ્તુનો કાળજી ધ્યાન રાખવી, એને મિત્રો આપણે વિડીયો લઈને આવ્યા છે. તો વિડીયોના અંત લગીને મિત્રો બને રહેજો અને જો નવા આવી જાઓ તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે શું છે કે સબસ્ક્રાઇબ કરવાના આપણે મિત્રો કોઈ પૈસા લેતા નથી, એટલા માટે મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બરાબર, તો જલ્દી કરી દેશો વિડીયો સ્ટાર્ટ. કારણ કે ઘણા લોકો પ્રશ્ન પૂછતા જ હોય કે સાહેબ 2 વર્ષ થયા છે આપણી ગાય છે હિટમાં નથી આવતી, 2 વર્ષ થયા છે આપણી ભેંસ હિટમાં નથી આવતી, હિટમાં લાવવા માટે શું વસ્તુ કરું? તો મિત્રો આપણે ઘણી પ્રકારના વિડીયો આપણે મૂક્યા પણ છે અને ઘણી પ્રકારના વિડીયો આપણે લાવતા પણ રહીશું. તો વિડીયોના અંત લગીને મિત્રો બનાવી રહેજો. કારણ કે શું છે કે તમારો સપોર્ટ એ જ અમને વિડીયો બનાવવામાં બહુ મજા આવે મિત્રો, અને આપણો સાથ અને સહકારના કારણે છે આપણે વિડીયો બનાવવાનું ચાલુ રાખશું. એટલા માટે વિડીયો મિત્રો અંત લગીને બનાવી રહેજો અને ચેનલની અંદર નવા આવી જાવ તો મિત્રો સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો. કારણ કે શું છે સબસ્ક્રાઇબ કરો તો અમને એક વિશ્વાસ આવે, જેનાથી અમને વિડીયો બનાવવાની મિત્રો મજા આવે. તો વિડીયો મિત્રો ચાલુ કરી દઈશું જલ્દી. જ્યારે 2 વર્ષ થયા હોય ત્યારે તમારું મિનિમમ તમે ડૉક્ટરને જ્યારે તપાસ કરાવો તો મિત્રો એક સારી ક્વોલિટીનો મિત્રો ડોઝ મુકાવો. અને શું વસ્તુ તમે તમારા માલને ખવડાવો છો તે મહત્વનું હોય છે કે તમારા ગાય અને ભેંસની અંદર તમે શું વસ્તુનો ખવડાવતા હોય છો જેનાથી તમારું માલ હિટમાં જલ્દી આવે. તો એને લગતી આપણે દેશી ટોપિક મિત્રો ઘણી વખત આવ્યા દઈશું અને હજી આપણે લાવતા પણ રહીશું. તો મિનિમમ તમે જ્યારે એનો ટાઈમ થઈ ગયેલો હોય હિટમાં કે આપણે હવે બસ લોંગ ટાઈમ થયો છે હિટમાં આવે નથી, તો 2 મહિને એને તરત ને તરત સારા ડૉક્ટરને સાથે મિત્રો તપાસ કરાવી લેવી. કારણ કે શું છે કે 2 વર્ષ પછી મિત્રો હિટમાં આવવામાં અને માલ આપણું ગાભણ થવામાં બહુ તકલીફ પડે છે અને બહુ હેરાનગતિ રહે. તો એને લગતા મિત્રો છે ને સારા ડૉક્ટરની સલાહ લેવી અને સારા ડૉક્ટર સાથે એનો ડોઝ મુકાવે, જેનાથી તમારો માલ લોંગ ટાઈમે હિટમાં આવે. મિનિમમ હિટમાં આવતા બાદ 15 દિવસ લગીનો મિત્રો કોર્સ કરાવ્યો, સારી ક્વોલિટીનો મિત્રો કોર્સ કરાવ્યો, જેનાથી તમારા કોઈ પ્રકારનું ગાય હોય કે ભેંસ હોય જે ટાઈમે હિટમાં આવે અને માલ તમારું લોંગ ટાઈમે રહે, જેનાથી તમારે કોઈ પ્રકારની તકલીફ ન પડે. બીજી વસ્તુ કે અને એવા ઘણા જેવા મિત્રો તકલીફ હોય છે જે માલ હિટમાં ન આવતો. કારણ કે બધા ઘણા લોકો સિસ્ટમ હોય કે ભાઈ વયાણાલા બાદ મિનિમમ 2 વર્ષ લગી 1.5 વર્ષ લગી મિત્રો થોભાવતા ન હોય, જેનાથી માલ આપણું અમુક ટાઈમ છે હિટમાં આવવાની જે પ્રોસેસિંગ શક્યતા હોય તે મિત્રો 0% થઈ જાય. એટલે કોઈ દિવસ માલ આપણું હિટમાં પણ ન આવે અને માલ થોભાય પણ નહીં. એ ઘણી તકલીફ. એટલા માટે બને ત્યાં સુધી માલ વયાણા બાદ 8 થી 9 મહિનાની અંદર મિત્રો એને કમ્પ્લેસર થોભાઈ જવું જરૂરી છે, જેનાથી તમારા ગાય હોય કે ભેંસની જેની પોષણ તત્વોની ખામી છે, એની પ્રજનન શક્તિની જે છે ઘટાડો ન થાય, જેનાથી તમારા કોઈ પ્રકારનું ગાય કે ભેંસની અંદર ફાયદો થાય, જેનાથી તમારા કોઈ પ્રકારનું માલને નુકસાની ન થાય. અને સારી ક્વોલિટીનો મિત્રો પાવડર વાપરો, જેને કે મિનરલ મિક્સર પાવડર છે. સારી ક્વોલિટીનો મિત્રો પોષણ તત્વ આહાર ખવડાવો, જેનાથી તમારું માલ હિટમાં આવે, જેનાથી તમારા માલની અંદર કોઈ પ્રકારની નુકસાની પણ ન થાય. તો એવા સારી ક્વોલિટીનો મિત્રો દાણ વાપરવું, સારી ક્વોલિટીનો મિત્રો પાવડર વાપરવો, સારી ક્વોલિટીનો મિત્રો કેલ્શિયમનો ઉપયોગ કરવો, જેનાથી તમારા માલને હિટમાં આવવાનું પણ પ્રોસેસિંગ છે. એકાત્ર 1 દિવસે અથવા 10 દિવસે એને સરસોનું તેલ પાવાનું રાખવું, ચોમાસામાં ન પાવું, જેનાથી માલ નુકસાની ન થાય. તો ચોમાસા બાદ તમે કોઈ પણ ઋતુની અંદર મિત્રો તમારા માલ તેલ પાઈ શકો છો, તે સરસોનું તેલ, બીજું તેલ નહીં, ફક્ત સરસોનું તેલ તમે એને ઉપયોગ કરશો, જેનાથી તમારા માલની અંદર હિટમાં આવવામાં પણ બહુ કારગર થશે, મદદરૂપ થશે, જેનાથી તમારું માલ હિટમાં આવશે. અને જેવા ઘણા એવા મિત્રો ટોપિક મિત્રો લાવતા રહીશું. એટલે શું છે કે વિડીયોને અંત લગીને બને રહેજો અને જો નવા આવી જાવ તો ચેનલ નહીં મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે તમારો સબસ્ક્રાઇબ એ અમારી માટે મોટો વિશ્વાસ છે. એટલા માટે વિડીયોને મિત્રો અંત લગીને બને રહેજો. આશા કરું મિત્રો તમને આજનો વિડીયો ગમે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને મળશું જે આપણે નવા ટોપિકની અંદર. તો જય જવાન અને જય કિસાન સાથે આજનો વિડીયો મિત્રો આપણે અહીં જ પૂરો કરી. મળીએ આપણે નવા ટોપિકની અંદર.